કોઈ ગજગ્રહ મારે છે નહીં. પ્રવીણભાઈ અને ભાનુબેન તો મારા મિત્રો છે. 25 વર્ષથી ચૂંટણીમાં અમે હારે જ છીએ. 25 વર્ષથી સાથે જ રહીએ છીએ. સાથે એમને ચૂંટણી લડાવી છે. મારે પહેલાં પણ એમને 2 વાર ચૂંટણી લડાવી છે. ભાનુબેન પણ એકવાર કોર્પોરેટ બનાવ્યા હતા અને પ્રવીણભાઈ એકવાર કોર્પોરેટ બન્યા છે. બીજી વાર પ્રવીણભાઈ હારી ગયા. વાત એવી સામે આવે છે, પ્રવીણ સોરાણી અને ભાનુ સોરાણી ભાજપ પ્રવેશ કરશે ગમે ત્યારે, જો તમારી સાથે સમાધાન નહીં થાય તો? આ લોકશાહી છે. લોકશાહીમાં અને ખાસ કરીને એમાં કોંગ્રેસમાં લોકશાહી સંપૂર્ણ અમારી આઝાદી છે. અમારા પક્ષ પ્રમુખે અમારા પક્ષના મેમોરેન્ડમમાં બધાને પોતાનો અધિકાર છે પોતાની વાત રાખવાનો. એ પ્રવીણભાઈ હોય તો એની વાત રાખી શકે, હું મારી વાત રાખી શકું છું. અને વ્યક્તિગત મારે પ્રવીણભાઈ કે ભાનુબેન સાથે કોઈ વાંધો નથી. અમે એક જ છીએ, એક જ રહેવાના છે એવી મારી પોતાની અંદરથી દિલથી લાગણી છે. વસરામભાઈએ પ્રદેશમાં એમ પણ કીધું છે કે જો સોરાણીને ટિકિટ આપશો તો હું 15 નંબરમાં નહીં લડું, એવી પણ વાત છે. એ વાત કરતાં હું એ કહી દઉં, પાર્ટીએ જે એને પાર્ટી વિરુદ્ધ બોલ્યા છે 2 વાર પ્રેસ મીડિયાની સમક્ષ, એટલે પાર્ટી હાર્ડલાઇન લેતી હોય તો એમાં બધાનું નામ આવે કદાચ, એમાં મને કાંઈ વાંધો ન હોય. પણ હું એટલું તો કહું આપને કે એ અમારા સિનિયર છે બંને જણા અમારાથી, અને એની સાથે અમને કામ કરવાની મજા આવે છે. આવે તો અને જાય તો અમે કાંઈ કહી ન શકીએ, કારણ લોકશાહીમાં કોઈને રોકવાનો આપણો અધિકાર પણ નથી. સાથી હજુ કંઈ પાર્ટીએ કંઈ નિર્ણય નથી લીધો, કારણ કે 2 વાર પક્ષ વિરુદ્ધ બોલ્યા, ઘણી બધી રજૂઆત થઈ, એટલે શું લાગે છે એમની ટિકિટ હવે મળવાની છે? મારે હાઈકમાન્ડ સાથે વાત થયા મુજબ હાઈકમાન્ડે એવું કીધું છે પ્રવીણભાઈ માફી માગી લીધી છે અને લેખિતમાં હતી એકવાર માગી, એકવાર રૂબરૂ અહીંયા જઈને માગી હતી, પછી પાછા લેખિતમાં પણ માગી છે. એટલે પ્રવીણભાઈ રે તો અમને માને કે મારા વોર્ડ નંબર 15ના આગેવાનોને કે મારા કોર્પોરેટરને કોઈ વાંધો નથી. ભાજપ લઈ જાય, ભાજપ લઈ જાય તો મેં કીધું આપને લોકશાહી છે અને જાહેરવાનો બધાનો અધિકાર છે જ્યાં રહેવું હોય ત્યાં, કારણ કે જ્યાં કોકનો જીવ મૂજાતો હોય તો બીજે જતા રહે. મેં એકવાર અનુભવ કર્યો છે બીજે જઈને, આ તમારી વચ્ચે મારું પાપ પોકારું મેં એકવાર અનુભવ કર્યો છે અને કોંગ્રેસને નુકસાન કર્યું હતું. એના માટે હજી આજની તારીખમાં મારો આત્મા મને માફ નથી કરતો. તો કોંગ્રેસને ફેર પડશે સોરાણી જાય તો? જો આ દેશમાં કેટલાય આવે છે કેટલાય જાય છે, બધા પક્ષમાંથી આવતા જતા હોય, પણ કોઈ એમ કે ગાડો હું હલાવું છું એવું શક્ય નથી. કદાચ ફાયદો થાય ને કદાચ નુકસાન થાય, અને અમે માની કે રહેશે તો અમને ફાયદો થશે.